બાપ દીકરો આવ્યા હતા અહીંયા. ઘડીક સંપીટે એમ ન કરાય, એમ કે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢી. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં તો છો. અને ફરી તમારા બધાનું સ્વાગત છે મિડલ ક્લાસ યુટ્યુબ ફેમિલીમાં. અને હાલ મિત્રો ઘણા દિવસથી મારી ગાડી જે છે એમને પડી હતી, તો મેં કીધું આ સાફ સફાઈ કરાવી આવીએ. અને આજનો વિડીયો છે કે ભાઈ ગાડીને આપણે કઈ ગેરેજમાં ક્લીન કરાવીએ. મારી સાથે છે મારો દીકરો સોહમભાઈ. કેમ છે બેટા? એમની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે, બહુ જ ખરાબ હાલતમાં છે. અને એક ઉંદેડો પણ ગાડીમાં ગળી ગયો છે, એટલે આપણે એને કઢાવવાનો છે બહાર. હવે સર્વિસમાં જઈએ છીએ સૌથી પહેલાં, અને ત્યાં ગાડીની શું છે શું નહીં જોઈએ બધું. અમારા ગામમાં તો કોઈ ક્લીન વાળો વ્યવસ્થિત છે નહીં, એટલે અમે લોકો જઈએ છીએ ભાવનગર લીલા સર્કલ. તો લીલા સર્કલ પહોંચીને તમને કહીએ, જો અમે ઓન ધ વે રોડ ઉપર જ છીએ હાલમાં. વાંધો નહીં, હાલો હમણાં નાખી દો બેટા. ઉભો લાવો એ કે ભાઈ રૂમાલ મારો નાખી દો, અને શરદી થઈ ગઈ ને તારો રૂમાલ લીધેલો છે. બસ હાલો ભલે રહ્યો એમને. તો ચાલો મિત્રો, હવે સર્વિસ સ્ટેશને પહેલાં પહોંચી જઈએ આપણે, કેમ કે આપણે રોડમાં ઊભા છીએ. હે બેટા છે ને, પછી હાલો ને. A few moments later. તો ફાઇનલી મિત્રો અમે લીલા સર્કલ પહોંચી ગયા છીએ. હજી ગાડીમાં છીએ, સાઈડમાં એક ઇકો ધોવાય છે, એટલે અમે ગાડીમાં બેઠા છીએ. હમણાં બહાર જઈએ, એમની સાથે વાત કરીએ કે શું શું સર્વિસ છે ને શું પ્રાઇસ છે. ફર્સ્ટ ટાઈમ છે આપણું લીલા સર્કલમાં, એટલા માટે. કેમ લાગે સોહમભાઈ? બહાર જવું ને બેટા, હે ને? તો સોહમ મારે બેઠો છે, અને હું ને સોહમ હવે થોડાક બહાર જઈને પૂછીએ ભાઈ શું રેટ છે હું નહીં બધું, બરાબર ને? સારું હાલો. તો મિત્રો અહીંયા તો એવું છે કે ભાઈ 2:30 વાગ્યાનું કહે છે. તો 2:30 વાગે અમે પછી બાઇક લઈને આવ્યા નથી, તો અહીંયા કેમ ગાડી મૂકી? મેં તો એવું લાગે તો બપોર પછી, નહીં તો પછી બીજા ટ્રાય કરીએ છીએ આપણે, બરાબર છે? સારું હાલો. A few moments later. તો મિત્રો હાલ અમે અહીંયા બીજી જગ્યાએ આવ્યા છીએ, લીલા સર્કલ જ છે, મહાદેવ મોટર્સમાં. હવે જોઈએ અહીંયા કેટલો ટાઈમ આપણને કહે છે, જોઈએ હાલો બહાર જઈને બરાબર પૂછીએ. તો મિત્રો અમારી ગાડી અહીંયા પડી છે, જો કંઈક આવી કન્ડિશન છે, ફૂલ એટલે ફૂલ, અંદર બહાર બંનેથી ખરાબ છે, કેમ કે ગામડે ગયા હતા વરસાદમાં. ઓકે, તો હવે અહીંયા 1 કલાકનું કીધું છે આપણને. અવાજ તો ક્લિયર આવશે નહીં, 1 કલાકની અંદર હવે ગાડી સર્વિસ થઈ જશે. હવે વાટે ઊભા રહીએ અમે 1 કલાક માટે, બરાબર? તો સોહમભાઈ મિત્રો જો બેસી ગયા છે ગાડી ઉપર, અમે હવે થાકી ગયા છીએ એને તેડીને. અમારી ગાડીને જે વારો છે ને, આજ ગાડીઓની બધે લાઈન છે, તમે જુઓ. અને અમારે 11 સાડા 11 જેવું થઈ ગયું છે, એટલે આ કે ભાઈ પપ્પા નાસ્તો કરો છો. તને હાલ નાસ્તો લઈ દઉં, અને હું હજી વાટે છે ને ગાડી જે અહીંયા પડી છે આપણી વેલ સેટ, કારણ કે આગળ જે ઓલરેડી એક ગાડીનું કામ થાય છે, એના પછી આપણી ગાડીનો વારો છે, બરાબર ને સોહમભાઈ? કેમ લાગે તમને? બહુ મોડું થઈ ગયું હે ને? 5 hours later. 2 કલાક પછી અમારી ગાડીનો વારો આવ્યો છે, અને જસ્ટ હવે સોહમ કવરાવવા મળ્યો છે, એટલે ફટાફટ હવે જો ગાડી રેડી થાય તો હવે ઘરે જઈએ. કેમ તો જવું છે ને ફટાફટ આપણે? એમ આજે એની તબિયત ખરાબ છે, એટલે હું હારે લઈને આવ્યો હતો. મેં કીધું ભાઈ રોવે નહીં ને ઘરે. તો જો મિત્રો હવે ફાઇનલી હમણાં વોશ કરવાનું ચાલુ થશે. ખાસ કરીને મિત્રો સર્વિસ તમે જો કરાવવા જાઓ ને, તો મોસ્ટ ઓફલી નીચેનો ભાગ ક્લીન સરખો થવો જોઈએ. બાકી તો આપણે ઘરે પણ ગાડીને ક્લીન કરી નાખતા હોઈએ. તો એના માટે મેં આગ્રહ રાખ્યો હતો કે ભાઈ હું આ વખતે બહાર સર્વિસ કરાવું. અને તમે જુઓ કે ગાડીને હુકઅપ પણ કરી છે વ્યવસ્થિત રીતે. અડધી ગાડી વોશ થઈ છે, અંદરથી જે બાકી છે. પણ હંમેશા મોટી ગાડી લો, હું એમ કહું. સિટીની અંદર તમે વોશ કરાવવા હો ને, તો મોટી ગાડી હોય ને તો તમારું વ્યવસ્થિત મતલબ કામ થાય એવું મને લાગે. સાવ એટલે સાવ મિડલ ક્લાસ રીતે બાપ દીકરો આવ્યા હતા અહીંયા. ઘડીક સંપીટે એમ ન કરાય, એમ કે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢી લે. જા ગાંડા શું કરે મિત્રો. ફાઇનલી ગાડી જો છે એ ચમકી ગઈ છે આપણી હવે અંદર બહાર, બરાબર? હવે સોહમભાઈ વેન કરે. ક્યાં જવું આપણે બેને? એને સંતરા લેવા હતા, એટલે અમે સંતરા લઈએ. હવે સોહમ સંતરા ને બીજું ડ્રેગન ફળ લઈએ. હાલો ભાઈ હવે ગાડીમાં અમે મૂકી દઈએ જેટલું. હો પેલા આજે આ હેઠો જ નથી ઉતરતો ભાઈ. તો ફાઇનલી મિત્રો હવે અમારી ગાડીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે ને, હવે અમે લોકો નીકળીએ છીએ. ગાડી બહાર કાઢે છે, જુઓ તમે. ઓકે, અત્યારે 12:30 વાગ્યા છે, અને 12:30 વાગે અમને ગાડી મળી છે. સવારના 10 વાગ્યાને આવ્યા હતા બાપ દીકરો, અને સોહમે હેરાન થઈ ગયો. કા સોહમ બેટા થાકી ગયો ને મારા દીકરા? જોઈએ થાકી ગયો. તો સારો મિત્રો હવે ફટાફટ જઈએ ઘરે. ને બાકી જવું જોયું એવું કામ તો મળ્યું નથી અમને લોકોને, કારણ કે તમે જુઓ તમારી સામે ધૂળ પડી ભાળી. હાલો જે હોય મિત્રો નીકળીએ હવે. ઘણી બધી ધૂળ જામી ગઈ હતી, થોડું ઘણું કામ તો આસાન થયું, મતલબ. ચાલો નીકળીએ. ઠીક છે, ઘરે મળીએ ફટાફટ. 2000 years later.
તો મિત્રો ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા અને ખૂબ મોડું થઈ ગયું. અત્યારે 1 વાગવો આવી ગયો છે. દુકાને બંધ છે એટલે ફટાફટ હવે અહીં ગાડીને થોડીક પાર્કિંગ કરી અને હું દુકાન ભેગો થવાનો છું. અને સાહેબ જોવો તમારે કેમ બેઠા છે. થાકી ગયો ને એલા? હે થકાઈ ગયો ને આજે? ઘડીક ખમ બેટા. જો કૃપા દીદી આવી ગયા અહીંયા. તો મિત્રો ખાસ કાંઈ સર્વિસમાં એવું કાંઈ હોય નહીં મિત્રો. તમે જો આમાં ધૂળ ભરી છે એમને. પછી અહીંયા કંઈક ધૂળ હતી હમણાં મેં સાફ કરી. આમાં બધી ધૂળ આપણે ઘરે પણ વોશ કરી શકીએ પણ આપણી પાસે એવા ઇન્સ્ટ્રુમેન્ટ ન હોય. હવે મારે છે ને પહેલાં ગાડીનું નાનું મોટું ઘણું બધું કામ કરાવવાનું છે. એ હું કરાવી લઈશ અને ત્યાર પછી બધા ઇન્સ્ટ્રુમેન્ટ હું ઘરે વસાવી લેવાનો છું, જેથી કરીને ઘરે જ સર્વિસ કરવાની. આ આપણે 350-400 રૂપિયા ત્યાં દઈએ એની કરતાં તો આપણે 1 કલાક ઘરે કરો તો આપણાથી થઈ જાય. ઓનલી ફોર જોવે આપણે એવા ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર ને? તો એવું બધું છે. અને હવે મિત્રો હાલો નીકળીએ, દુકાન ભેગા થઈએ જમીન ડાયરેક્ટ, બરાબર? તો મિત્રો ગાડીને તો સાફ સફાઈ થઈ ગઈ છે. અને મિત્રો મારી જે ગાડી છે ને એને હું છે ને એક મોટો વ્લોગ, જો કે મારું સપનું છે એને હું પહેલાં કરતો અને હવે કરીશ હું નેક્સ્ટ ટાઈમ, પણ 4 વ્હીલની અંદર બ્લોગિંગ થાય ને એની માટે સેટઅપ કરવું છે. એ કદાચ હું કાલે કરું તો એમનો વિડીયો હું તમને આપીશ કે હું ક્યાં મારો GoPro સેટઅપ કરું ને આ બધું હું તમને બતાવીશ, બરાબર ને? આપણે માઇક્રોફોન ને જે કાંઈ હશે ને બધું. કારણ કે હવે જાજુ મોસ્ટ ઓફલી ગાડી લઈને બધે જવાનું થશે ને તો ગાડીમાં વિડીયો બનાવવાની બહુ મજા આવશે. અને વિડીયો હાલે ન હાલે એનો મને કોઈ અફસોસ ન હોય, મને બહુ મજા આવે વિડીયો બનાવવાની, એટલે હું વિડીયો બનાવું મિત્રો, બરાબર ને? તો સારું હાલો, બાય બાય, ટાટા એન્ડ સી યુ, બી સેફ.